મિત્રો આજે આપને હું બતાવીશ અડાલજની વાવ, જે અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચોવચ્ચ, આમ તો ગાંધીનગરના એકદમ અડીને નજીકમાં કહેવાય. તો આપને આજે હું અડાલજની વાવ બતાવીશ. મિત્રો ખૂબ જ પ્રાચીન અને યુનેસ્કોની ધરોહર કહી શકાય એવી આપણી અડાલજની વાવના આજે આપને સંપૂર્ણ ઇતિહાસ અને સંપૂર્ણ અડાલજની વાવનો દર્શન કરાવીશ. મિત્રો અડાલજની વાવ ચાલુ થતાં એક આ અંબેમાનું મંદિર, આ રીતનું ગાર્ડન અને આ રીતની બજાર આવે છે. મિત્રો તમે જાણો છો અડાલજની વાવને બીજા કયા નામથી પણ ઓળખાય છે? ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમૂના સમી અડાલજની વાવ એ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ કોઈ ગુજરાતી તેનાથી અપરિચિત નહીં હોય અડાલજની વાવ વિશે જેને ખ્યાલ નહીં હોય. મિત્રો શું અડાલજની વાવના સ્થાપત્ય પાછળ રહેલા ઇતિહાસ વિશે આજે હું તમને જાણ કરીશ. અડાલજની વાવ માત્ર સૌંદર્ય દ્રષ્ટિએ જ અદ્ભુત નથી, પરંતુ તેની રચના પાછળ પ્રેમ, યુદ્ધ, ત્યાગ અને બલિદાનની વાર્તા પણ છુપાયેલી છે. તો ચાલો આજે શબ્દો થકી સફર કરીશું અડાલજની વાવના ઇતિહાસની. મિત્રો વર્ષો પહેલા રાજા મહારાજાઓ પણ સામાન્ય માનવીની જેમ પાણી માટે માઇલો દૂર અંતર કાપવું પડતું હતું. ત્યારે ઈસવીસન 1499માં હિન્દુ રાજા રાણા વીર સિંઘે અડાલજ અને તેની આસપાસ રહીશોને જળની રાહત આપવા માટે અડાલજ ગામમાં વાવ બાંધકામનું શરૂઆત કર્યું હતું. પરંતુ વાવનું બાંધકામ પૂરું થાય તે પહેલા જ પાડોશી મુસ્લિમ રાજા મહેમૂદ બેગડાએ યુદ્ધ શરૂ કર્યું, જેમાં રાજા વીર સિંઘ શહીદ થયા. મહમૂદ બેગડાને વીર સિંઘની વિધવા સુંદર રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો અને તેને રાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણીએ મહેમૂદ બેગડાના પ્રસ્તાવને સ્વીકાર કરવા સંમત તો થયા, પરંતુ તેમની શરત મૂકી કે તે પહેલા તેને પોતાનું મૃત પતિના અધૂરા સ્થાપત્યને પૂરું કરવું પડશે. મહમૂદ બેગડાએ શરત સ્વીકારી અને તેના બાદ કામ શરૂ કરાયું. અડાલજની વાવનું અધૂરું બાંધકામ આજથી જ વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકલા તેમજ હિન્દુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. વાવનું બાંધકામ પૂરું થતાં જ મહેમૂદ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું, પરંતુ મુસ્લિમ રાજાએ મહેમૂદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઈરાદે રાણી રૂડાબાઈને વાવની ફરતે પ્રાર્થના કરી વાવમાં કૂદકો મારીને પોતાનો જીવનો ત્યાગ કર્યો. સદભાગ્યે મહેમૂદ બેગડાએ સ્થાપત્યને કોઈ જ નુકસાન ન પહોંચાડ્યું, પરંતુ કહેવામાં આવે છે કે બેગડાને વાવનું બાંધકામ કરનાર 6 કડિયાઓને મારી નાખ્યા, જેથી બીજું કોઈ વ્યક્તિ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે. આ 6 કડિયાની કબરો વાવની નજીક જ આવેલી છે. રાજા વીરસિંઘ પાણીનો સંગ્રહ કરવા તેમજ યાત્રિકો અને સ્થાનિકોને આશરો આપવા અને આધ્યાત્મિક હેતુથી અડાલજની વાવ બનાવી હતી. ભારતીય ઇસ્લામિક શૈલી અને સંસ્કૃતિ બાંધકામ આવેલો અડાલજની વાવમાં હિન્દુ અને જૈન ધર્મના પ્રતીકો ઇસ્લામિક કોતરણી સાથે એકીકૃત રીતે મિશ્ર થયેલા જોવા મળે છે. એ જ રીતે ભારતીય સ્થાપત્યનો અજોડ અને ઉત્તમ નમૂનો દૈનિક જીવનમાં સામાન્ય ઘટનાઓ જેવી કે માખણ વલોવવા અને વાર્તાલાપ કરતી સ્ત્રીઓ જેવા સુંદર દ્રશ્યો પણ દિવાલો થાંભલાઓમાં મઢી લેવામાં આવે છે. અડાલજની વાવમાં 5 મંજિલનું સ્થાપત્ય ભૂકરિયા રેતાળ પથ્થરોની મદદથી બનાવવામાં આવેલું છે. આ વાવની અંદર હવા અને પ્રકાશનો માર્ગ એ રીતે બનાવવામાં આવ્યો છે જેથી સૂર્યનો સીધો જ પ્રકાશ પગથિયાઓ ઉપર ન આવી શકે. વાવનો 5મો માળ અદ્ભુત છે. અહીંથી તમે વાવનો ફિરોજી રંગના પાણી અને તેની અદ્ભુત આભાસ જોઈ શકો છો. અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવોની સરખામણીએ અનેક રીતે અલગ રીતે તારવામાં આવે છે. આ વાવમાં પ્રવેશદ્વાર માટે 3 દિશાઓથી ઉતરતા પગથિયાઓ છે, જે તમામ પહેલી મંજિલ પર મળે છે. એટલું જ નહીં, વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદર તાપમાન ઠંડુ થતું જાય છે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં 6 ડિગ્રી જેટલું ઓછું જણાય છે. વાવની ઠંડક, અદ્ભુત નરમ્ય કોતરણી અને દિવાલો પર કોતરાયેલા નવગ્રહ નવદેવતા મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા નવગ્રહ દેવો વાવને સંરક્ષણ આપે છે. રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટે શરત રૂપે મહેમૂદ બેગડા દ્વારા બનાવવામાં આવેલી
હોવાની આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂડાબાઈ આજે 500 વર્ષ ઉપરાંત પણ અડાલજની વાવ આપણી સમક્ષ અકબંધ અને અડીખમ છે. સવારે 6 થી 6 વાગ્યા સુધી માત્ર 20 થી 25 રૂપિયાનું શુલ્ક આનો ટિકિટ છે. અને અહીંયા લોકો ફોટોશૂટ માટે ખૂબ લોકો આવતા હોય છે. મિત્રો ખૂબ જ ગાંધીનગર અને અમદાવાદના બાજુમાં આ પ્રકારની હેરિટેજ સાઈટ ખૂબ જ અદ્ભુત એકવાર જોવા જેવી છે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.